ટંકારામાં વીજ લાઇનના વિરોધમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું। મોરબી, ટંકારા, માળિયા, હળવદ, વાંકાનેર, જામનગર, રાજકોટ, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ સહિત જિલ્લામાંથી ખેડૂતો અને તેના પ્રતિનિધિ પહોંચશે મોરબી। રાજસ્થાનમાં જંત્રીના 4 ગણા ભાવ કરવામાં આવશે માંગ। 100 વધારે ટ્રેક્ટર સાથે રેલી ટંકારાથી મોરબી કલેક્ટર કચેરી સુધી યોજાશે રેલી। મોરબી જિલ્લા સહિત ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ખેડૂતોના ખેતરોમાં 25 થી 30 વર્ષ સુધી ખાનગી કંપનીઓમાં મહાકાય વીજ લાઇનો માટે પોલ ઊભા કરે છે, જ્યાંથી વીજ લાઇન પસાર થાય છે। ખેતર બિનખેતી ન થાય, વીજ લાઇન માટે સરકારે નક્કી કરેલા કોરિડોર બંને બાજુ 10-10 મીટર અને મકાન ગોદામ ન કરી શકે। ખેતરમાં જ નાળિયેરી કે બાગાયતી પાકોના બગીચા કરતા હોય તો ન કરી શકે। તેની સામે આ ખાનગી વીજ કંપનીઓ પોતાના ધંધા માટે ખેડૂતોની જમીનની કિંમત ઘટાડે તો એ સરકાર ખેડૂતોને જંત્રી ભાવે વળતર નક્કી કરે છે, જેના વિરોધમાં આજે ટંકારાના કલ્યાણપર ખાતે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું। તે સભામાં પૂર્ણ થયા બાદ ટંકારાથી મોરબી સુધીની ખેડૂતોની ટ્રેક્ટર રેલી યોજાશે અને ખાસ કરી રાજસ્થાનમાં જે રીતે રાજસ્થાન સરકાર વર્ષ 2013માં જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવાનો પરિપત્ર કરે છે, તે જ રીતે ગુજરાતમાં પણ ખેડૂતોને માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવા માટેનો પરિપત્ર કરવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે। તેમજ વર્ષ 2025થી કેન્દ્ર સરકારની SOP અમે કહે છે કે માર્કેટ ભાવમાં 2 ગણું વળતર આપવું। રાજસ્થાન સરકારની 2025ની SOP એમ કહે છે કે 4 ગણું વળતર આપવું। માત્ર ગુજરાત સરકાર જ ખેડૂત વિરોધી હોય તે રીતે જંત્રી ભાવે વળતર આપવા પરિપત્ર કરી ગુજરાતના ખેડૂતોને પાયમાલ કરવા માંગી રહી છે। વીજ લાઇનના પ્રશ્ને ટંકારાના ખેડૂતોની મહાસભા યોજાઈ છે અને મહાસભા બાદ 300થી વધુ ખેડૂતો ટ્રેક્ટર સાથે રેલી સ્વરૂપે મોરબી કલેક્ટર કચેરીએ જઈ આવેદનપત્ર પાઠવવાના છે। જોકે ગત રાત્રે ખેડૂતોને જાણ કરવામાં આવી હતી કે આજે મોરબી જિલ્લા કલેક્ટર અન્ય કામ અર્થે બહાર હોવાથી ખેડૂતોને મળી શકશે નહીં, ત્યારે આ અંગે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ સરકાર સામે પ્રહારો કર્યા હતા। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। જે વીજ કંપનીઓ આ અદાણી અને અંબાણીમાં એ કંપનીઓ માટે આડેધડ જે હુકમો કરે છે, એ કલેક્ટરને, એ સરકારને પણ હું કહેવા માગું છું કે આ મોરબી છે, આ મોરબીના ખેડૂતો છે, એટલે જે હુકમ કરતાં પહેલાં 7 વાર વિચાર કરજો। હું એક પણ પોલ વિના ખેડૂતની પરમિશન હું એક પણ પોલ ખોડવા નહીં આપું। ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે, શા માટે કાઢવામાં આવી છે, કેટલા ખેડૂત જોડાય છે, ક્યાંથી જોડાય છે? ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આ વીજ લાઇનોના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને લઈ અને સૌ પહેલાં કચ્છમાં કલેક્ટરને 2 વખત અમે રજૂઆત કરવા ગયા, આવેદન દીધું, ત્યાર પછી મોરબી કલેક્ટરને, ત્યાર પછી જામનગર કલેક્ટરને। અમારી મુખ્ય માંગ એ છે કે 2015ના જમીન સંપાદનના કાયદા મુજબ માર્કેટ ભાવનું 4 ગણું જે વળતર આપવાની વાત છે એનો અમલ રાજ્ય સરકાર કરતી નથી અને અમને ક્યાંક ને ક્યાંક શંકા છે કે રાજ્ય સરકારમાં બેઠેલા સચિવો અથવા તો મંત્રીઓએ હજારો કરોડો રૂપિયાનું આ વીજ લાઇન કંપનીઓ પાસેથી ક્યાંક ને ક્યાંક પાછલા બારણેથી રૂપિયા લઈ લીધા છે અથવા તો પાર્ટી ફંડ લીધું છે। જેવી રીતે જમીન સંપાદનના કાયદા મુજબ રાજસ્થાન સરકાર SOP કરી શકે છે તો ગુજરાત સરકાર SOP શા માટે નથી કરતી? શું વીજ લાઇન કંપનીઓ પાસેથી એમણે મેં કહ્યું એવી રીતે પાછલા બારણેથી રૂપિયા લીધા છે, રિશ્વત લીધી છે કે પાર્ટી ફંડ લીધું છે? અને એના કારણે આ ગુજરાતના ખેડૂતોની છાતી ઉપર વીજપોલ ઊભા થાય છે અને એની સામે આજે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના માધ્યમથી આજે અહીંયાથી ટ્રેક્ટરો લઈ અને મોરબી કલેક્ટર સુધી અમે જવાના છીએ। તમે કહ્યું રાજસ્થાન સરકાર આપે છે, રાજસ્થાન ને ગુજરાત સરકારની શું વિસંગતતા છે? જેવી રીતે 2013નો જમીન સંપાદનના કાયદામાં માર્કેટ ભાવના 4 ગણું વળતર આપવાની વાત છે, એવી રીતે રાજસ્થાન સરકારે એ SOP કરી દીધી છે। ગુજરાત સરકાર છે એ જંત્રી ભાવે ખેડૂતોને વળતર આપવાની વાત કરે છે અને માત્ર રાજસ્થાન અને ગુજરાત સરકાર વચ્ચે વિસંગતતા નથી, ગુજરાતમાં આંતરિક વિસંગતતા છે। નવસારીના કલેક્ટર હુકમ કરે છે કે માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવા, એટલે 2013ના જમીન સંપાદન કાયદા મુજબ, અને એ જ જગ્યાએ જામનગર, દ્વારકા, રાજકોટ, મોરબી, આ બાજુ કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, વાવ થરાદ જિલ્લાના કલેક્ટરો હુકમ કરે છે માર્કેટ ભાવના
જંત્રી ભાવના 4 ગણા આપવાની, તો દક્ષિણ ગુજરાતની અંદર માર્કેટ ભાવના 4 ગણા વળતર આપવામાં આવે અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં માત્ર જંત્રી ભાવે વળતર આપવામાં આવે. એટલે ગુજરાતની અંદર એ વિસંગતતા છે. એટલા માટે અમે રાજ્ય સરકારને કહીએ છીએ કે બહુ સ્પષ્ટ અમારી માંગ છે કે માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવામાં આવે. નંબર 2, જે રીતે અત્યારે અહીંયા 765 કેવીની અદાણીની લાઈન નીકળે છે અને 765 કેવીની રિલાયન્સની લાઈન નીકળે છે, તો આ બંને લાઈનોમાં જે CERCના નોર્મ્સ છે, જે પંજાબ હાઈકોર્ટે હુકમ કર્યો છે કે એણે જાહેરનામું જે આપે એ જાહેરનામાની અંદર ખેડૂતના સર્વે નંબરનો સમાવેશ થવો જોઈએ. આ લોકોએ ગામોના નામે જાહેરનામા આપ્યા છે, તો એ મુજબ જે નોર્મ્સનું પાલન કરવું જોઈએ, આ પાલન જ નથી કર્યું. પહેલાં તો કલેક્ટરોને અમે કહેવા માગીએ છીએ, સરકારને કહેવા માગીએ છીએ કે આ કંપનીઓવાળા તમારા કંઈ જમાયો છે, એને નોર્મ્સનું પાલન નથી કર્યું, તેમ છતાં એમને પોલીસ પ્રોટેક્શન મળે છે અને અમે અમારા ખેતરમાં બંધારણે અમને મિલકત ધારણ કરવાનો અધિકાર આપ્યો છે. એ મુજબ અમારી મિલકતનું રક્ષણ કરવું એ પોલીસ અને સરકારની જવાબદારી છે અને એની જગ્યાએ અમારું રક્ષણ કરવાની જગ્યાએ અમારા ખેતરમાં થાંભલા ઊભા કરવામાં આવે છે. એટલે અમારી પહેલી માંગ એ છે કે આ બંને લાઈનો રદ કરવામાં આવે અને ફરીથી CERCમાં જઈ અને લાઇસન્સ લઈને આવે. આ અમારી બહુ સ્પષ્ટ માંગ છે. ટ્રેક્ટર રેલી સિવાય શું શું આયોજન? આજે અત્યારે અમે અહીંયા અમારા આગેવાનો જે કિસાન સંઘર્ષ સમિતિના સાથીઓ છે એ બધા જ વાત કરશે. સભા નાની એવી રાખી છે અને ત્યાર પછી અમે ટ્રેક્ટર સ્વરૂપે મોરબી કલેક્ટર પાસે જવાના છીએ.